પોતાના ધર્મમાં મરવું એ પણ શ્રેષ્ઠકર છે, અને બીજાના ધર્મમાં જીવવું એ પણ દુષ્કર છે. મરવું તો આપણા ધર્મમાં મરવું, જે ધર્મને અંગીકાર કર્યો છે. ઘણી વખત લોકો મને પૂછે, દવે સાહેબ, ઘણી વખત લોકો મને પૂછે, ધર્મ કોને કહેવાય? મેં ગઈકાલે 10 વ્યાખ્યા કરી હતી ધર્મની, પણ મેં જ્યાં સુધી ગ્રંથોનું અધ્યયન કર્યું છે, મેં મહાપુરુષોને સાંભળ્યા છે, મેં સમાજમાં જ્યારે જ્યારે કશું કંઈ જોયું છે, કોઈ દ્રશ્ય, તો મને એવું લાગે છે આ દુનિયાનો સૌથી મોટો ધર્મ એ છે, મને મારા કર્તવ્યનું પાલન ખબર હોય, મને મારા ફરજની ખબર હોય કે મારું કર્તવ્ય શું છે, મને મારા ફરજની ખબર હોય કે મારે શું કરવું જોઈએ કેવા સમયે. જો એનું તમને સાચું ભાન થઈ જાય તો તમારામાંથી મોટો ધર્મ બીજો કોઈ નથી આ સંસારમાં. તમારું કર્તવ્ય શું છે, પોતાના કર્તવ્ય પ્રમાણે નિષ્ઠા રાખવી એ પણ મોટો ધર્મ છે. હું મારું કર્તવ્ય કરતો હોઉં ત્યારે નિષ્ઠા હોવી જોઈએ. તો જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ છે ત્યારે ત્યારે કૃષ્ણ કહે છે હું આવ્યો છું, અને કેવલ ધર્મ માટે જ નહીં, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ધર્મનું સંસ્થાપન કરવા માટે, સારા વિચારોનું સ્થાપન કરવા માટે, લોકોને ઉપદેશ દેવા માટે થઈને હું સંસારમાં આવતો રહ્યો છું. કૃષ્ણનું પ્રાગટ્ય થયું, રામનું પ્રાગટ્ય થયું, અસુરોને માર્યા તો પછીની વાત છે, પણ એના જીવનની જરા સરણી તો જુઓ તમે. એને જીવન કેવા જીવ્યા, એમાંથી આપણને ઉપદેશ મળે છે કે આપણું જીવન આવું હોવું જોઈએ. રામના જીવનમાંથી લેવા જેવો કોઈ સંદેશો, જો કે આમ તો આખું જીવન રામચરિતમાનસનું, મર્યાદા પુરુષોત્તમ રામનું આખું જીવન ચરિત્ર આપણા જીવનમાં આવવું જોઈએ, પણ બીજું કશું આવે કે ના આપણે એટલું તો આવવું જોઈએ. પ્રાતઃ કાલ ઉઠ કે રઘુનાથા માત પિતા ગુરુના વહી માથા. સવારમાં ઉઠીને મા બાપ અને ગુરુને વંદન કરવા એ ભગવાન રામ શીખડાવે છે. પ્રાતઃ કાલ ઉઠ કઈ રઘુનાથા માત પિત ગુરુ. તો રામજીના જીવનમાંથી આપણને આ મળ્યું છે. કૃષ્ણના જીવનમાંથી તો કેટલું મળ્યું છે. સુદામા આવે છે, અને એ સુદામા પરમાત્માને મળવા આવે તો ભગવાન દોડીને લેવા જાય છે. પરમાત્માએ બતાવ્યું છે કે તમારો કોઈ મિત્ર તમારી સાથે ભણતો હોય, તમે સાથે હતા, અને કર્મને વશ, પ્રારબ્ધને વશ એ માણસ દરિદ્ર રહ્યો છે, તમને પ્રભુની કૃપા, તમને પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થયું, તમે સંપત્તિવાન બન્યા છો, તો પણ જ્યારે પણ તમારો બાળપણનો મિત્ર તમને મળવા આવે, કોઈ દરિદ્ર માણસ તમને મળવા આવે, તો એની સાથે એવો વ્યવહાર કરજો કે તમારી પાસે આવીને એ રાજી થઈને જવો જોઈએ અહીંયાથી. કૃષ્ણ આ સમજાવે છે. કૃષ્ણ સમજાવે છે કે તમારી તવંગર, તમારી ઊંચાઈ ગમે તેટલી થઈ જાય, તમારું ઊંચાઈનું એ મસ્તક આકાશને આંબી જાય, બહુ સારી વાત છે, પણ તમારી નમ્રતાના, તમારી સહજતાના, તમારી સરળતાના પગ આ જમીનથી જુદા ન થઈ જાય, એ ભગવાન કૃષ્ણ શીખડાવે છે. આપણી ગાડીને જ્યારે ડ્રાઈવર ચલાવે, પછી ડ્રાઈવર એકાદ દિવસ ન હોય એટલે આપણે ક્યાંક જવાનું બંધ રાખીએ, ઘરમાં પુરાઈ જઈએ. આપણે ફોન કરીને કહીએ આવો ને બેસવા, તો કે આજે ડ્રાઈવર નથી આવ્યો. પોતાની કાર પોતે ન ચલાવી શકે, શું કામે? થોડી સંપત્તિ થઈ ગઈ. કૃષ્ણ સમજાવે છે આખી દુનિયામાં માલિક થયા પછી પણ સમય આવ્યો ને તો અર્જુનનો રથ મેં ચલાવી લીધો હતો.
સહજતા કેટલી, નમ્રતા કેટલી. આ કથાઓ તમને કોઈને સાધુ કરવા માટે નથી આવી. આ કથા તમને ખાલી જીવનમાં તમારી સરળતા આપે એટલા માટે કથા તમને શીખડાવી રહી છે. બધું તમને કોઈને સાધુ કરવા નથી આવી કે તમે અહીંયાથી કથામાંથી નીકળો સીધા જુનાગઢના ગુફામાં વયા જાઓ. એના માટે છે જ નહીં. અને અમને ભરોસો છે કે તમે જાશોય નહીં. આ તો સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાન વૈરાગ્ય છે. સ્મશાનમાં આપણે બેઠા હોઈએ અને કોઈનું આપણા સગા સંબંધી મિત્રની જ્યારે ચિતામાં આમ આમ શબ બળતું હોય, આપણે શું કહીએ? બિચારાએ કેટલી મહેનત કરી અને ધન કમાણો વાપરવાનો વારો આવ્યો ત્યારે બિચારો વયો ગયો. આમાં કંઈ ફટાક્યો થઈ જાય નક્કી નહીં. એટલે માથાકૂટ કાંઈ કર્યું નથી, બધું છોકરાનું હોપી દે ને એને આનંદ કરાય. આપણે તો આપણને આવી વાતો કરતો સંભળાય ને એટલે આપણને એમ થાય કે હવે આ ઘરે નહીં જાય, અહીંયાથી સીધો જ હવે ઉપડશે સંન્યાસમાં. પણ જેવો ગામના પાદરમાં આવી અને પેલી ડંકી નીચે નાઈ લે એટલે પાછો હતો એવો ને એવો બધો વૈરાગી ધોવાઈ જાય. ઘણાને આવો વૈરાગ્ય લાગી જાય. કંટાળીને વૈરાગ્ય લાગે ને એ કઈ કામનું નહીં. ચારે બાજુથી થાકી જાય ને પછી એમ કે હવે મારે સાધુ થઈ જવું છે, એ કામનું નહીં. ચારેય બાજુથી તમને પ્રસન્નતા હોય અને છતાં તમને એમ થાય કે મારા સંસારમાં નહીં, મારે તો સંન્યાસ ભોગવવો છે, એ સાચો સંન્યાસ છે. જમવાનું હોય નહીં અને તમે એમ કહો કે મારા જે એકાદશી છે તો એ બહુ સામાન્ય ઘટના છે. પણ તમારી પાસે 32 ભાતના પકવાન પડ્યા હોય તો એમ કહી દો કે ના હો આજ મારે એકાદશી છે, આ વ્રત સાચું છે. તમારી પાસે બધું જ હોવા છતાં તમે જેનો ત્યાગ કરી શકો છો એ વૈરાગ્ય સાચો છે. તો આપણો ધર્મ એ છે આપણા કર્તવ્યનું પાલન. મારું કર્તવ્ય શું છે? ભગવાનની ભક્તિ કરતા પણ પહેલા મા બાપની સેવા કરશો તો સુખી થશો. દેવર્ષિ નારદના પૂર્વજન્મની કથા જુઓ તમે. દાસીનો દીકરો હતો, બ્રાહ્મણના ઘરે દાસીપણું કરે માં, એની સાથે કામ કરવા જાય અને બ્રાહ્મણોના ઘરે સત્સંગ થાય. એ સત્સંગમાં વૈરાગ્ય લાગ્યો ચાતુર્માસમાં અને સંતોની સાથે જવા માટે નીકળવું હતું. પણ સંતોએ પેલું વહેલું કીધું કે ભગવાનના ભજન કરતા બાળક તારું એક કર્તવ્ય બાકી છે. તારી માં હજી જીવે છે, એની સેવા કરવાનું બાકી છે. એની સેવા પહેલા કરી લો અને પછી તમે સંન્યાસને ભોગવો, પછી તમે ભગવાનના ભજન માટે જાઓ. આ સંસારમાં મા બાપની સેવા કરવી એ સૌથી પહેલું આપણું કર્તવ્ય છે અને એના પછી બધી સેવા હોવી જોઈએ માણસે. આપણા મા બાપ રાજી કેમ થાય? આપણા વડીલો રાજી કેમ થાય? આપણા પૂર્વજો રાજી કેમ થાય? એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. તમે સારું કામ કરશો ને તો તમારા મા બાપ રાજી થશે. પણ તમે જ્યારે ખરાબ કોઈ કામ કરશો ને ત્યારે તમારા પિતૃઓ દુઃખી થશે. આ સંસારમાં પિતૃઓ દુઃખી ન થાય, આપણા વડીલો દુઃખી ન થાય. કમસે કમ એના માટે તો આપણે કોઈનું સારું ન કરી શકીએ પણ કમસે કમ ક્યારેય કોઈનું ખરાબ ન કરીએ આ દુનિયામાં. તો પરમાત્મા કહે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે, રામચરિત માનસ કહે છે, જ્યારે જ્યારે અસુરો વધ્યા છે, અસુરોમાં એવું જરૂર નથી કે રાક્ષસોના માથા પર શિંગડા ઉગે, એને પૂછડું હોય, એને 2-4 હાથ વધારે આપ્યા હોય, એનું મોઢું અવળું આપ્યું હોય, આવું કાંઈ ન હોય. ખાલી જેની વૃત્તિ બગડી છે, જેની વૃત્તિ આસુરી થઈ છે, એ વૃત્તિઓને મારવા માટે કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. એના માટે પરમાત્મા આવે છે. તબ તબ પ્રભુ ધરી બિબીધ શરીરા તબ ભગવાન અનેક રૂપે આવે છે.
તબ તબ પ્રભુ ધરી વિવિધ રૂપા. જ્યારે જ્યારે પરમાત્માની ઈચ્છા થઈ, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર, ત્યારે ત્યારે પરમાત્મા અનેક રૂપે આવ્યા છે. જ્યારે જ્યારે એની ઈચ્છા નથી ત્યારે પણ આવવું પડ્યું છે. કેમ? ભક્તોને આધીન થઈને. અહમ ભક્ત પરાધીન, ભાગવતમાં ભગવાન 9મા સ્કંદમાં બોલ્યા છે, मैं मेरे भक्तों के आधीन हूं, मैं स्वतंत्र नहीं हूं, मैं परतंत्र हूं. તો જ્યારે જ્યારે ધર્મને હાનિ થઈ ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા છે. અને શું કામ આવ્યા છે? જ્યારે જ્યારે સંસારમાં આસુરી વૃત્તિ વધી છે ત્યારે ત્યારે પરમાત્મા એને ત્યાં આવે. પરમાત્મા તો ગમે તે રૂપે આવે. ક્યારેક ક્યારેક આપણને આપણા કર્મનું ફળ દેવા હાટું આપણી ઘરે ભગવાન દીકરો થઈને આવે. કેમ? દીકરો જ એવો થાય કે બાપને હેરાન કરી મૂકે. ક્યારેક ક્યારેક આવું પણ બને. ક્યારેક ક્યારેક પડોશીના રૂપમાં આવે. સવારે ઉઠો ત્યાં ઝઘડો ચાલુ જ હોય, સમજાવે કે ભાઈ શાંતિ રાખો. હર હું કૃપાનિધિ સજ્જન પીરા. ભગવાન ગમે તે રૂપે સજ્જનોનું દુઃખ હરવા માટે ઠાકોરજી આવે છે. ચાહે ઈ માં આવે. તમે શક્તિ યાદ રાખજો, કારણ કે અંતે તો હેમનું હેમ જ છે. ચાહે તમે માં દુર્ગા કહો, તમે અંબા કહો, તમે કાલી કહો, તમે ચામુંડા કહો, તમે કૃષ્ણ કહો, તમે રામ કહો, જે કહો તે, શક્તિ એક જ છે. કિંમત શક્તિની છે. એકવાર એક સાધક ગણપતિ દાદાની સોનાની મૂર્તિ બનાવી. એનું વાહન હોનાનું, ઉંદર, આ બે સોનાનું બનાવ્યું. ઉપાસના કરી, વર્ષો વીતી ગયા. એક વખતના સમયે પોતાનો સમયકાળ જરા વિપરીત આવ્યો, એટલે સંપત્તિની જરૂર પડી, પૈસાની જરૂર પડી. ઘણી વખત લોકો કહેતા હોય આવા આ સાધુ થાય, આશ્રમમાં રહે, પછી એને શું પૈસાની જરૂર હોય? ઘર ચલાવવા માટે જેટલા પૈસા ન જોઈએ ને એના કરતા 3 ગણા આશ્રમ ચલાવવા માટે જોઈએ. તમને ખબર છે? ઘર ચલાવવા માટે તો થોડામાં થઈ જાય, 5નું જ હોય. અહીંયા તો રોજનું કેટલાનું નક્કી ન હોય. તો એ સાધુએ નક્કી કર્યું તપશ્ચર્યામાં કે હવે આ હોનાની મૂર્તિ છે ને એ વેચી નાખવી છે. તો લઈને જાય છે. સોનીને ગયા અને હોનું વેચવા હોનીને જ જવાય. શાક માર્કેટમાં થોડું જવાય. ડૉક્ટર સાહેબ, આજે અમદાવાદથી અમારે ડૉક્ટર સાહેબ આવ્યા છે. હોની છે આ તો. હોની હોય આપી સાહેબ. તો સોનીની દુકાને જઈને કીધું કે મારે આ બે વેચવું છે, ઉંદર અને ગણપતિ. કેટલા પૈસા આવશે? હું નહીં આમ તપાસ કરીને કીધું બેયના એક હરખા આવશે. મહારાજનો આમાં મગજ છટકી ગયો. અરે આ ભગવાનની મૂર્તિ છે, આ ઉંદરડું છે. અને ત્યારે સોનીએ કીધું કે તમારા માટે એક ગણપતિની મૂર્તિ છે, તમારા માટે એક ઉંદરની મૂર્તિ છે, પણ અમારા માટે તો એ હોનું છે. અમારે હોનાનો ભાવ કરવાનો છે, મૂર્તિનો નહીં. ઉંદરડાનો ભાવ નથી કરવાનો. આ દુનિયામાં કિંમત સોનાની થાય છે. મૂર્તિ તમે ગમે તેની બનાવો એની કિંમત નથી થતી. કિંમત હોનાની થાય છે. અંતે હેમનું હેમ. આ સંસારમાં તમે શક્તિ કહો, તમે દુર્ગા કહો, ઉપાસના કરતા હો, તમે કૃષ્ણ કહો, રામ કહો, શિવ કહો, જેને પણ માનતા હોય ને, પણ અંતે તો તત્વ એકનું એક જ છે. પરમાત્મા તો ગમે તે સ્વરૂપે આવે છે. મહારાષ્ટ્રમાં નામદેવજી મહારાજ થયા.
એટલા ભગવાનના ઉપાસક બધા રૂપમાં પરમાત્માને જોવે. એકવાર બરાબર આશ્રમમાં જઈ અને મંદિરમાં જઈને ભગવાનનું તપ કરતા હતા, ભગવાનના નામની માળા કરતા હતા, અને એમાં બરાબર એના ઘરે આગ લાગી. કોઈ આવીને કીધું, મહારાજ તમારા ઘરમાં આગ લાગી છે. હે, આગ લાગી છે? દોડતા દોડતા આવ્યા અને દોડતા દોડતા આવી અને કહ્યું, વાહ પ્રભુ, તમે તો ઘરે ઘરમાં તમે નાના નાના સ્વરૂપે બિરાજો, આજ અગ્નિનું રૂપ લઈને મારા ઘરમાં આવ્યા છો. ઘરની બહાર જેટલી સામગ્રી હતી ને એ ઉપાડી ઉપાડી નાખી કે લ્યો આ તમને અર્પણ કરું છું. બધું અંદર ઘરમાં નાખી દઉં. જેને બધે પરમાત્મા દેખાય છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, જેને સર્વત્ર પરમાત્મા જ દેખાય છે. ખાલી જીવમાં જ નહીં, જેને જડમાં પણ પરમાત્મા દેખાય છે, આ સંસારનો ઉત્તમ ભક્ત છે. બધા લોકો તૈયાર થઈ થઈને આવ્યા. સૌને આનંદ હતો. શેનો આનંદ હતો? તો કહે છે નંદ બાબાના ઘરે દીકરો થયો. પોતાના ઘરે દીકરો થાય ને જેટલો આનંદ થતો તો એટલો લોકો બધાને નંદ બાબાના ઘરે દીકરો થયો એનો આનંદ છે. નંદ બાબાએ ખૂબ છૂટા હાથે દાન આપ્યું છે. ભાગવતમાં તો એવું લખ્યું છે, નંદ બાબાએ પોતાના ખજાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા અને એવી જાહેરાત કરી કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પણ આ ઈ વખતમાં કહેવાતું જેટલું જોતું એટલું લઈ જાઓ, હવે ન કહેવાય. કારણ કે અત્યારે તો ન જોતું હોય તોય લઈ જાય. આપણે પૂછીએ આ તમારે ક્યાં કાંઈ કામમાં આવવાનું છે, તો કે ભાઈ હંગેરેલો સાપે કામમાં આવે, લ્યો. નંદ બાબાએ છૂટે હાથ દાન આપ્યા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાત હલાદો મહામના આહૂય વિપ્રાન વેદગના સ્નાતઃ શુચિરલં. જ્યારે જ્યારે નંદ બાબાએ આવો અવસર આવ્યો ત્યારે ત્યારે દાન આપ્યા છે. અને યથોચિત સમયે જો દાન નહીં આપી દો તો પછી એક સમય એવું આવશે, તમારી સંપત્તિ પડી રહેશે, તમે કશું નહીં કરી શકો. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન દેવા માટે 3 વસ્તુ ખૂબ મહત્વની છે. એક, દેશ. દેશનો અર્થ છે સ્થળ. તમે કેવી જગ્યામાં દાન કરો છો, કેવી જગ્યાએ ઉભા રહીને દાન કરો છો, એ બહુ અગત્યનું છે. બીજું, સમય કેવો છે એ અગત્યનું છે. આવા પવિત્ર દિવસોમાં તમારાથી થયેલું દાન કેટલાય ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે. અને ત્રીજું, પાત્રતા જોવી કે દાન દઈએ છે એ પાત્ર બરાબર તો છે ને. પાત્રતા વગરનું દાન દેવાઈ જાય તો એ નકામું છે. તમે 5 રૂપિયા પણ ભલે કોઈ સાત્વિક માણસને આપશો તો તમારા 5 રૂપિયાની કિંમત થશે, એનું ફળ મળશે. કદાચ 5 લાખનું દાન પણ જો પાત્રતા નહીં હોય ને તમે આપી દેશો તો તમારા 5 લાખ પાણીમાં પડી ગયા છે. યાદ રાખજો, પાત્રતા જોઈને દાન આપવું. તો દેશે કાલે જ પાત્રે છ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે. પછી તો પરમાત્માની બાલ લીલાઓની કથા પણ વ્યાસજી ભગવાને સંક્ષિપ્તમાં કરી કે પરમાત્મા જરા છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે, એમાં માસી પૂતના મેખ મારવા માટે આવી. આ પૂતનાની કથા છે એ અવિદ્યાને મારવાની કથા છે. અને અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ છે ભગવાનનો સત્સંગ. પરમાત્માનો સત્સંગ થાય, કોઈ સંતોનો સંગ થાય.